નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં સ્વાધ્યાય 8.2 જોયું હતું. હવે ત્યાર પછીનો જે આપણો મુદ્દો છે એ છે કોટિકોણના ત્રિકોણમિતીય ગુણોત્તર. હવે કોટિકોણ એટલે શું? તો આપણને ખબર છે કે જો બે ખૂણાના માપનો સરવાળો 90 હોય તો બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. એટલે કે એક 30નો હોય, એક 60નો હોય, એક 45નો હોય તો બીજો પણ 45નો હોય, એક 10નો હોય તો બીજો 80નો હોય. ટૂંકમાં જે બે ખૂણાનો સરવાળો 90 થાય તે બંને ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહેવાય. તો હવે કોટિકોણમાં આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર કેવી રીતે મળે છે એ જોઈ લઈએ. એના સૂત્રો છે એ આપણને આવડશે તો સ્વાધ્યાય 8.3 આપણા માટે એકદમ સરળ થઈ જશે. તો આપણે એના સૂત્રો કેવી રીતે બને છે એ જોઈ લઈએ. તો અહીંયા આપણે એક ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ દોરેલો છે. હવે આપણે કોટિકોણની વાત કરવાની છે. તો માની લો કે આપણે આને થીટા કહી દઈએ તો આનું માપ કેટલું હોય? તો કે કોટિકોણ હોય તો બંને ખૂણાનો સરવાળો 90 થાય. તો એક ખૂણો થીટા હોય તો બીજો ખૂણો 90 માંથી થીટા બાદ કરીએ એટલો હોવો જોઈએ. એનો મતલબ કે એને આપણે થીટા કહીએ તો સી છે એ 90 માઇનસ થીટા થાય. તમે થીટાની જગ્યાએ એ પણ લઈ શકો છો, ગમે તે લઈ શકીએ. આપણે સૂત્ર જોવાનું છે તો ખાસ યાદ રાખજો, એને આપણે થીટા કહીએ છીએ તો સી 90 માઇનસ થીટા થાય. કારણ શું? તો અહીંયા આ કાટખૂણો છે એટલે આનું માપ 90 હોય તો બાકીના બે ખૂણા વધ્યા એનો સરવાળો પણ 90 જ થાય. કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 હોય. તો બાકીના બે ખૂણા 90 ના હોય, એમાંથી એક થીટા લઈએ તો બીજો આપણે 90 માઇનસ થીટા લેવો પડે. અને તમે એ લો તો આને કહેવાય 90 માઇનસ એ. જે આપણે રાખવું હોય તે રાખી શકીએ. પી લીધો હોય તો 90 માઇનસ પી લેવું પડે આપણે, પણ અત્યારે આપણે થીટા લઈએ છીએ. તો સૌથી પહેલા આપણે થીટાના ત્રિકોણમિતીય ગુણોત્તર જોઈ લઈએ, જે આપણે આગળ જોયા હતા. સૌથી પહેલા સાઇન થીટા. સાઇન થીટા એટલે સામેની બાજુ, તો બીસી એના છેદમાં કર્ણ એટલે એસી. એવી રીતે કોસ થીટા. કોસ થીટા એટલે પાસેની બાજુ એટલે એબી એના છેદમાં કર્ણ એટલે એસી. એવી રીતે આપણે ટેન થીટા લઈએ. ટેન થીટા એટલે સામેની બાજુ બીસી અને પાસેની બાજુ એટલે એબી. તો આ રીતે આપણે 3 મળ્યા. હવે આપણે કોસેક લઈએ. કોસેક આપણને ખબર છે કે સાઇનનું ઉલટું હોય એટલે કર્ણના છેદમાં સામેની બાજુ આવે એટલે સાઇન કરતા ઉલટું લખવાનું. એવી રીતે સેક થીટા. સેક થીટા પણ ઉલટું હોય કોસનું એટલે કર્ણ ઉપર જાય અને પાસેની બાજુ નીચે આવે. એવી જ રીતે આપણે કોટ થીટા લખીએ તો કોટ થીટા એટલે પાસા એટલે કે પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ. તો આ આપણે લખ્યા થીટાના, એટલે કે એને ધ્યાનમાં રાખીને લખેલા છે. હવે આપણે સી ને ધ્યાનમાં રાખીને લખવાના છે. સી એટલે 90 માઇનસ થીટા. તો સાઇન 90 માઇનસ થીટા બરાબર યાદ રાખજો. સાઇન 90 માઇનસ થીટા બરાબર. હવે ધ્યાન, 90 માઇનસ થીટા એટલે સી. એક વાત યાદ રાખવાની છે, આપણે જે પણ ગુણોત્તર લખશું એ સી ને ધ્યાનમાં લઈને લખશું. તો સાઇન એટલે સાક, સામેની બાજુ એબી અને છેદમાં કર્ણ એટલે એસી. એવી રીતે કોસ 90 માઇનસ થીટા. કોસ 90 માઇનસ થીટા બરાબર પાસેની બાજુ થાય બીસી અને કર્ણ થાય એસી. એવી રીતે આપણે ટેન 90 માઇનસ થીટા. ટેન 90 માઇનસ થીટા બરાબર સાપા. તો સીની સામેની બાજુ એબી અને એની પાસેની બાજુ થાય બીસી. એવી રીતે આપણે કોસેક 90 માઇનસ થીટા. કોસેક 90 માઇનસ થીટા બરાબર યાદ રાખજો. 90 માઇનસ થીટા એટલે આપણે સી જ લેવાનો છે. તો કોસેક એટલે કસા, કર્ણ છે એસી અને સામેની બાજુ છે એબી. એવી રીતે આપણે સેક 90 માઇનસ થીટા લઈએ. સેક 90 માઇનસ થીટા
તો કપા કર્ણ એટલે એસી અને પાસેની બાજુ એટલે બીસી. હવે એક વધ્યું છે કોટ થીટા, પણ કોટ થીટા આપણે લખીએ એની પહેલા એક વસ્તુ આમાં ચેક કરવાની છે કે તમે સાઇન થીટાની કિંમત જે છે એવી બીજી કોની કિંમત છે અહીંયા બીસીના છેદમાં એસી આવતું હોય એવું, તો એ છે તમે જોઈ શકશો કોસ 90 માઇનસ થીટા. એનો મતલબ કે સાઇન થીટાની કિંમત અને કોસ 90 માઇનસ થીટાની કિંમત સરખી આવે છે. તો સાઇન થીટા બરાબર શું કહી શકીએ તો કે કોસ 90 માઇનસ થીટા. કેમ તો કે બંનેની કિંમત સરખી છે. એવી જ રીતે આપણે બીજું લઈએ તો કોસ થીટાની કિંમત કોના જેવડી છે એટલે કે એબીના છેદમાં એસી આવતું હોય એવું બીજું કયું છે તો એબીના છેદમાં એસી આવતું હોય એવું આ બીજું છે. એટલે કે કોસ થીટાની કિંમત સાઇન 90 માઇનસ થીટા થાય. બરાબર યાદ રાખજો, સાઇન થીટાની કિંમત કોસ 90 માઇનસ થીટા જેવડી થાય અને કોસ થીટાની કિંમત સાઇન 90 માઇનસ થીટા જેવડી થાય. એટલે કે એકબીજાની બાદબાકી આપણે કરીએ તો એ પ્રમાણે થાય. હવે આપણે બીજું એક જોઈએ કે કોસેક થીટાની કિંમત કોના જેવડી છે એસીના છેદમાં બીસી આવતું હોય એવું, તો એસીના છેદમાં બીસી અહીંયા આવે છે. મતલબ કે કોસેક થીટાની કિંમત સેક 90 માઇનસ થીટા જેવડી થાય છે. બંનેની કિંમત સરખી છે. એવી જ રીતે સેક થીટાની કિંમત જે છે તમે જોઈ શકો છો સેક થીટાની કિંમત એસીના છેદમાં એબી છે, તો એસીના છેદમાં એબી બીજા કોની કિંમત છે તો કોસેક 90 માઇનસ થીટાની કિંમત છે. તો આનો મતલબ કે સાઇન થીટા તો કોસ 90 માઇનસ થીટા, કોસ થીટા તો સાઇન 90 માઇનસ થીટા, કોસેક થીટા તો સેક 90 માઇનસ થીટા, સેક થીટા તો કોસેક 90 માઇનસ થીટા થાય. એવી જ રીતે આપણે હવે લેશું ટેન થીટા જેની કિંમત છે બીસીના છેદમાં એબી. તો બીસીના છેદમાં એબી કોની કિંમત છે જે આપણે લખી નથી પણ હું અહીંયા લખી નાખું છું કે કોટ 90 માઇનસ થીટા, કારણ કે એક આપણે કિંમત બાકી રાખી હતી કોટ 90 માઇનસ થીટા. તો સી કોટ એટલે પાસા, પાસેની બાજુ કોણ તો કે બીસી અને સામેની બાજુ કોણ તો કે એબી. તો અહીંયા તમે જોઈ શકો છો કે આની કિંમત પણ એના જેવડી જ છે બીસીના છેદમાં એબી. એટલે ટેન થીટા હોય તો કોટ 90 માઇનસ થીટા આવે. ટેન થીટા બરાબર કોટ 90 માઇનસ થીટા. અને હવે વધ્યું છે એક, એ આપણે જોઈ લઈએ. એ છે આ કોટ થીટાની કિંમત એબીના છેદમાં બીસી છે, તો ટેન 90 માઇનસ થીટાની કિંમત પણ એબીના છેદમાં બીસી છે. હવે કહેવાનો મતલબ અહીંયા જોડિયું બને છે, એક સાઇન અને કોસની બને, કોસેક અને સેકની બને, ટેન અને કોટની બને. અને કેવી રીતે બને એ આપણે સૂત્ર લખીને સમજી લઈએ. હવે તમારે ખાલી સૂત્ર યાદ રાખવાના છે. આ કેવી રીતે બને છે એ મેં તમને ત્રિકોણ દોરી અને સમજાવી દીધું. હવે આપણે સૂત્ર જોઈ લઈએ. તો સૂત્રની અંદર આપણે પહેલા સાઇન થીટાની કિંમત કેટલી હોય તો કે કોસ 90 માઇનસ થીટા જેટલી. બરાબર યાદ રાખજો. અને કોસ 90 માઇનસ થીટાની કિંમત કેટલી તો કે સાઇન થીટા જેટલી. બંને એકબીજાની બરાબર છે. એવી રીતે કોસ થીટાની કિંમત કેટલી તો કોસ થીટાની કિંમત સાઇન 90 માઇનસ થીટા જેટલી થાય. સાઇન 90 માઇનસ થીટા, આ તમારે સૂત્રો યાદ રાખવાના છે. એવી જ રીતે આપણે વાત કરીએ કોસેક થીટાની, તો કોસેક થીટાની કિંમત કેટલી તો કે સેક 90 માઇનસ થીટા. આમાં જોડી યાદ રાખજો બરાબર, કોની કોની જોડીઓ છે એ, બાકી 90 માઇનસ થીટા તો આવશે જ. એવી રીતે સેક થીટાની કિંમત કેટલી તો કે સેક થીટાની કિંમત કોસેક 90 માઇનસ થીટા જેટલી થાય. આ સૂત્રો પાકા કરી લેજો તો જ તમને આગળનું સ્વાધ્યાય આવડશે. એવી રીતે ટેન થીટાની કિંમત કેટલી તો કે ટેન થીટાની કિંમત કોટ 90 માઇનસ થીટા થાય તેટલી, 90 માઇનસ થીટા. અને કોટ થીટાની કિંમત કેટલી તો કોટ થીટાની કિંમત છે ટેન 90 માઇનસ થીટા. તો આ રીતે તમે જોઈ શકો છો. આ તમે કોષ્ટક ઉપરથી પણ જોઈ શકશો કે સાઇન થીટા. હવે આપણે કીધું તું કોટિકોણ, કોટિકોણ એટલે સરવાળો 90 થવો જોઈએ. જો તમે સાઇન 0 ની કિંમત જોશો તો કોસ 90 ની હશે
અને કોસ 0 ની હશે કિંમત એ સાઈન 90 ની હશે, એવી રીતે સાઈન 30 ની અને કોસ 60 ની હશે. આમ બધા સરવાળો 90 થાય એ રીતે સરખી કિંમત આવવી જોઈએ. આપણે એકવાર કોષ્ટક જોઈ લઈએ આ જ સૂત્ર માટેનું. તો આ આપણું કોષ્ટક છે. આપણે કોટિકોણ એટલે સરવાળો 90 થવો જોઈએ. તો આનો અને આનો સરવાળો 90 થાય કે નહીં જુઓ જી. તો હવે આપણે જોવાનું છે સાઈન 0 ની જે કિંમત છે એ કેટલી છે તો કે 0. તો કોસ બરાબર યાદ રાખજો, સાઈન 0 ની કિંમત 0 છે તો કોસ 90 ની કિંમત પણ 0 થાય. જુઓ સાઈન ની 0 છે તો કોસ 90 છે, કારણ કે બંને કોટિકોણ છે. એવી જ રીતે સાઈન 30 ની કિંમત 1/2 છે તો કોસ 60 ની કિંમત 1/2, કેમ કે એનો સરવાળો પણ 90 થાય. જુઓ 30 વત્તા 60 આને કોટિકોણ કહેવાય. ટૂંકમાં એકની 30 ની હોય તો બીજાની 60 ની હોય, એકની 0 ની હોય તો બીજાની 90 ની કિંમત સરખી હોય. આવું જ સેક અને કોશેકમાં પણ થાય. દાખલા તરીકે કોશેક 30 ની કિંમત 2 છે તો 30 નો કોટિકોણ 60 થાય. તો સેકના ખાનામાં તમે 60 જુઓ, સેકના ખાનામાં 60માં તમે જોશો તો એની કિંમત જુઓ સરખી આવે છે. મતલબ કે એકની થીટાની કિંમત હોય તો બીજાની 90 - થીટાની કિંમત સરખી આવે. એટલે સૂત્ર યાદ રાખશો તો કોઈ બીજો પ્રોબ્લેમ નથી. કોષ્ટકમાં કિંમત ન સમજાય તો કોઈ વાંધો નથી. અહીંયા આપણને આપેલા જ છે પણ એને થીટાની જગ્યાએ એ લઈને આપ્યા છે. જુઓ સાઈન 90 - એટલે કોસે અને કોસ 90 - એટલે સાઈને, ટેન 90 - એટલે કોટે અને કોટ 90 - એટલે ટેને, સેક 90 - એટલે કોસે અને કોસ 90 - એટલે સેકે. પણ મેં તમને એની જગ્યાએ થીટા લઈને સૂત્ર લખાવેલા છે. અહીંયા પણ એને સાબિતી આપી છે કે ટેન 0 ની કિંમત 0 તો કોટ 90 ની કિંમત પણ 0 થાય. એવી રીતે સેક 0 ની 1 છે તો કોસેક 90 ની પણ 1 છે, 0 અને 90 નો સરવાળો. તો આ રીતે તમે કોટિકોણના માપ ઉપરથી સૂત્રો બનાવી શકો છો. હવે આપણે આગળ જોઈએ. સૌથી સરળ દાખલા આ જ છે. અહીંયા ઉદાહરણ 9 કિંમત શોધો tan 65 એના છેદમાં કોટ 25. હવે આપણે કેવી રીતે ગણશું એ જોઈ લઈએ. તો અહીંયા આપણે ઉદાહરણ 9 tan 65 એના છેદમાં કોટ 25. આ દાખલો આપણે બે રીતે કરી શકીએ છીએ. તમારે કોઈ પણ એક રીતે એ દાખલો કરવાનો છે. કેવી રીતે? તો આપણે ખબર છે કે tan અને કોટ છે એ બંનેની જોડી છે, એટલે કે એકના થીટા હોય તો બીજાના 90 - થીટા હોવા જોઈએ. તો આપણે દાખલો કેવી રીતે ગણવાનો છે એ જોઈ લઈએ. તો આપણે પહેલી રીત જોઈએ કે જેની અંદર તમારે કોઈ પણ કાં અંશની કિંમત ચેન્જ કરો કાં છેદની. તો આપણે પહેલા છેદની રીત કિંમત છે એ ચેન્જ કરીને જોઈએ છીએ. કેવી રીતે ચેન્જ કરવી જુઓ. સૌથી પહેલા tan 65 એમનેમ, કારણ કે અંશને આપણે કંઈ નથી કરવું એટલે. છેદમાં કોટની જગ્યાએ આપણે લખવાના છે tan. હવે આપણે સૂત્ર જોયું હતું એ મુજબ tan 90 - થીટા. થીટા એટલે અહીંયા એની કિંમત કેટલી છે તો કે 25. ટૂંકમાં એની નીચેની જે કિંમત હોય એ 90 માંથી બાદ કરી દેવાની. બરાબર હજુ યાદ રાખજો, અંશ એમનેમ રાખવાનો છે, છેદની કિંમત ચેન્જ કરવાની છે. તો તમારે જોડી યાદ રાખવાની છે. સાઈન અને કોસની જોડી હોય, આ ખાસ યાદ રાખજો. કોસેક અને સેકની જોડી હોય, ત્યાર પછી ટેન અને કોટની જોડી હોય છે. તો આ જોડીમાંથી તમે કોઈ પણ એકની કિંમત ચેન્જ કરી શકો છો. ખાસ યાદ રાખજો, જોડીમાંથી કિંમત ચેન્જ કરવાની છે, બીજા કોઈની કિંમત તમે ચેન્જ કરતા નહીં. તો આપણે નીચે કોટ છે એમાંથી ચેન્જ કરવાની છે. તો કોટનું શું થાય તો કે 10 થઈ જાય. જોડીમાંથી યાદ રાખજો, 10 કોટનું 10 થઈ જાય અને 90 માંથી એની જેટલી કિંમત હોય એ બાદ કરી દેવાની છે. તો હવે જવાબ આવશે tan 65 એમનેમ, tan 65 એમનેમ છેદમાં 10 ના 10, 90 - 25. અહીંયા તમે જોઈ શકો છો 90 - 25. તો 90 માંથી 25 જાય તો કેટલા વધે તો કે 65. આવી જ જશે, બંને સરખું જ આવી જશે. તો tan 65 ઉડી જાય તો કેટલું આવે તો કે 1 આવે. આ બંને ઉડી જાય સરખું છે એટલે. મોટે ભાગે આવા દાખલાઓમાં 1,
0 અથવા 2 એવા જવાબ જ આવશે મોટે ભાગે. તો આ રીતે આ એક રીત હતી. હવે બીજી રીતમાં આપણે 10 ને બદલાવી શકીએ. તો 10 ની કિંમત બદલવા માટે આપણે કોટ કરવું પડે. તો કોટ 90 - 65, એમાં 90 માંથી 65 બાદ કરવાના. છેદને એમનેમ રહેવા દેવાનો છે. છેદને કંઈ કરવાનું નથી. તમે બેમાંથી કોઈ પણ એક રીત કરી શકો છો. હવે કોટના કોટ 90 માંથી 65 જાય એટલે 25, અને છેદમાં પણ કોટ 25, તો આ પણ ઉડી જાય. માટે આની કિંમત પણ એક જ આવે. પણ મેં તમને કીધું એમ એક જ કરવાનું, એટલે બને ત્યાં સુધી આપણે છેદની કિંમત જે છે એને જ ચેન્જ કરશું. બાકીનાની કિંમત આપણે ચેન્જ કરવી નથી. આ ખાસ યાદ રાખજો. આપણે માત્ર છેદની કિંમત ચેન્જ કરશું. ગમે ત્યારે યાદ રાખવાનું કે છેદમાં હોય એ કિંમત આપણે બદલવાની રહેશે. તો આ રીતે એકદમ સરળ દાખલો છે. આગળ બીજો જોઈએ. ઉદાહરણ 10. જો 3a લઘુકોણનું માપ હોય તથા sin 3a બરાબર cos a - 26 હોય તો એની કિંમત શોધો. તો આ પણ એકદમ સરળ દાખલો છે. આપણે જોઈ લઈએ. તો આપણને રકમ આપેલી છે sin 3a = cos a - 26, એટલે કે a - 26. આમાં પણ આપણે જોડી જ છે. જુઓ, sin અને cos ની જોડી છે. કોઈ પણ એકની કિંમત આપણે બદલવાની રહેશે. તો કોની બદલાય? તો આ કૌંસવાળાની બદલો તો પણ ચાલે, પણ એની આપણે બદલવી નહીં. આપણે બદલવાની છે કૌંસ વગરનાની. દર વખતે યાદ રાખજો. તો સાઇનની જગ્યાએ આપણે એની જોડીદારનું નામ લખશું. તો સાઇનનું જોડીદાર છે cos, અને આપણે ખબર છે કે 90 માંથી cos લખ્યા, સાઇનની જગ્યાએ cos લખો એટલે 90 માંથી તમારે બાદ કરવા પડે. શું બાદ કરવાનું? તો કે એની કિંમત જે સાઇન પછીની હોય તે. તો સાઇન પછી કેટલી કિંમત છે? તો કે 3a. માટે cos 90 - 3a બરાબર cosના cos a - 26. હવે તમે જોઈ શકો છો બંને બાજુએ cos cos છે. તો આપણે cos ને ઉડાડી દઈએ. એટલે વધ્યું કેટલું? તો કે વધ્યું 90 - 3a. 90 - 3a બરાબર a - 26. a - 26. હવે એને ભેગા કરો અને અંકને એટલે કે આંકડાઓને ભેગા કરો. તો 26 ને આપણે આ બાજુ લઈએ અને 3a ને આપણે પેલી બાજુએ લઈ જઈએ. તો માટે 90 ના 90, 26 આ બાજુ આવે તો પ્લસ, બરાબર સામે a હતા. આ બાજુથી 3a પેલી બાજુ જાય તો કેવા થઈ જાય? તો કે પ્લસ. માટે પ્લસ 3a. હવે આપણે 90 + 26 એટલે 116 આવશે. બરાબર 4a. કેમ? તો કે a + 3a એટલે ટોટલ 4a. માટે એની કિંમત કેટલી? તો અહીંયા તમે જોઈ શકશો કે 116 હતા. 4 અહીંયા ગુણે, સામે જાય તો ભાગે, એટલે 116 ભાગ્યા 4. બરાબર યાદ રાખજો. તો હવે માટે a બરાબર 116 ને તમે 4 વડે ભાગશો એટલે 29 આવશે. બરાબર યાદ રાખજો. 29 અંશ અહીંયા જવાબ આવશે. તો આ આપણને એની કિંમત મળી ગઈ. આ રીતે મોટા ભાગના દાખલાઓ છે એ સહેલા છે, સરળ છે. ખાલી એક આપણે કિંમત ચેન્જ કરવાની રહેશે એટલે આપણને બાકીની કિંમત મળી જશે. ઉદાહરણ 11. અહીંયા કોટ 85 અને cos 75 આપ્યા છે. એને 0 અને 45 વચ્ચેના માપવાળા ત્રિકોણમિતીય ગુણોત્તરનો ઉપયોગ કરીને દર્શાવો. કહેવાનો મતલબ કે કોટ પછી 85 છે અને cos પછી 75 છે. એનું માપ તમારે 0 થી 45 ની વચ્ચે આવે એવું કરી દેવાનું છે. એનો મતલબ કે આમાં તમારે બંનેની કિંમત બદલવી પડશે. ખાસ યાદ રાખજો, આમાં બંનેની કિંમત બદલવી પડશે. તો આપણે કેવી રીતે બદલીએ છીએ એ જોઈ લઈએ. તો અહીંયા આપણને બે આપ્યું છે કોટ 85 + cos 75. આપણે શું કીધું? જોડીમાંથી કોઈ એક કિંમત આપણે બદલવાની છે, પણ અહીંયા ક્યાં જોડી તો છે જ નહીં. જુઓ, cos હોય તો એની જોડી sin હોય અને કોટ હોય તો એની જોડી tan હોય. તો અહીંયા શું કરવાનું છે? આપણે 85 ની જગ્યાએ 0 થી 45 વચ્ચેની કોઈ પણ કિંમત લઈ આવવાની છે. એનો મતલબ કે આપણે બંને કિંમત બદલવાની છે. તો બંને કિંમત આપણે બદલીએ કેવી રીતે? તો કોટના
જોડીદારનું નામ છે 10. 90 માંથી એની કિંમત બાદ કરો તો કે 90 - 85 થાય. આપણે ખબર છે 90 - 85. ત્યાર પછી પ્લસના પ્લસ કોસ્ટનું જોડીદાર છે સાઇન અને એની કિંમત પણ 90 અંશમાંથી આપણે બાદ કરવાની છે તો 75. હવે 10 ના 10, 90 માંથી 85 જાય તો 5 વધે, પ્લસ સાઇન ના સાઇન, 90 માંથી 75 બાદ કરીએ તો 15 વધે, માટે અહીંયા આવશે 15. તો હવે તમે જોઈ શકો છો પેલા 85 હતા એની જગ્યાએ 5 થઈ ગયા, 75 ની જગ્યાએ 15 થઈ ગયા. મતલબ કે આ બંને કિંમત 0 થી 45 ની વચ્ચે આવી ગઈ કે નહીં. તો જ્યારે પણ આવો દાખલો પૂછાય કે જેમાં તમારે 0 થી 45 ની વચ્ચેની કિંમત કરવાની હોય ત્યારે તમારે બંને સૂત્રોને બદલવાના રહેશે. જેમ કે અહીંયા આપણે કોટનું 10 કર્યું અને કોસનું સાઇન કર્યું, એવી જ રીતે તમારે બંને કિંમત બદલવાની રહેશે. એકદમ સરળ છે. તમે થોડું ધ્યાન આપશો તો પણ આ દાખલાઓ તમને આવડી જશે. હવે આપણે સ્વાધ્યાય 8.3 એનો પહેલો દાખલો છે. એનો પહેલો દાખલો જોઈએ. સાઇન 18 એના છેદમાં કોસ 72. તો એ દાખલો કેવી રીતે આપણે કરી શકીએ એ જોઈ લઈએ. એવી રીતે 4 દાખલાઓ બીજા છે, તો આપણે પ્રથમ દાખલો પહેલા જોઈ લઈએ. તો અહીંયા આપણે સાઇન 18 છેદમાં કોસ 72 આપેલા છે. તો આપણે મેં કીધું તેમ આપણે છેદની કિંમત બદલશું. તો સાઇન એમને રાખશું. અહીંયા જોડીદાર તો છે, ધ્યાન રાખજો, સાઇન અને કોસ. એટલે સાઇન 18 અંશ એમને એના છેદમાં કોસની જગ્યાએ આપણે લખશું સાઇન, કોસની જગ્યાએ આપણે લખશું સાઇન અને 90 - 72 કરી નાખશું. 90 - 72 એની જ કિંમત આપણે બાદ કરી દેવાની. તો વધે કેટલું? તો કે ઉપર વધે સાઇન 18, નીચે સાઇન ના સાઇન, 90 માંથી 72 જાય તો 18. હવે આપણે ખબર છે કે બંને સરખું જ છે, માટે એ ઉડી જશે. એટલે જવાબ આપણો આવશે 1, કારણ કે બંને સરખું છે એટલા માટે. તો આ રીતે આપણે સાવ સિમ્પલ રીતે ગણતરી કરી શકીએ છીએ. હજુ એક આપણે વાત થઈ હતી કે બીજી રીત છે જે જો તમારે કરવી હોય તો, કારણ કે ઘણી જગ્યાએ એવું બને કે કોઈ શિક્ષક એ રીત કરાવે તો તમને એવું લાગશે કે આ તો ઉલટું છે, પણ એવું નથી. પણ એ રીતમાં થોડીક પ્રોબ્લેમ હોય છે, એટલે ગડબડ થવાની શક્યતા રહે છે. એટલે હું દર વખતે આ જ રીત કરાવું છું. આમાં વિદ્યાર્થીઓને કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો બીજી રીત આપણે જોઈએ કઈ છે. તો એમાં આપણે માનો કે આ જ રકમ આપણે આપેલી છે, તો આપણે કેવી રીતે ગણી શકીએ. બોર્ડમાં તમે કોઈ પણ રીત કરશો તો તમને માર્ક મળશે જ, કારણ કે કોઈ પણ રીતે દાખલો હોય. હવે એમાં પહેલા કોઈ ચેન્જ કરવાનું નથી. ચેન્જ કેટલું કરવાનું? માનો કે આપણે આ સાઇન છે એ સાઇન લખ્યું એમને, અહીંયા 90 - 18 નથી લખવાના, નીચેવાળી રકમ લખવાની, એટલે કે 72. બરાબર જોજો, સાઇન એમને રાખવાના છે, 18 ની જગ્યાએ 90 - 72. અમે 90 માંથી 72 બાદ કરો તો 18 જ થાય. એટલે 90 માંથી આપણે દર વખતે શું કરતા કે એની પોતાની કિંમત 90 માંથી બાદ કરીએ છીએ. આ બીજી રીત છે, એમાં પોતાની કિંમત બાદ નથી કરવાની, પણ એની જોડીદારની બીજાની કિંમત બાદ કરવાની. એટલે કે સાઇન ના સાઇન, 90 ના 90 માઇનસ નીચેનાની કિંમત આપણે બાદ કરી અથવા જોડીદારની કિંમત બાદ કરી, છેદમાં એમને કોસ 72. હવે તમને એક વસ્તુ સૂત્રથી ખબર છે કે સાઇન 90 નો મતલબ શું? સાઇન 90 માઇનસ થીટા એટલે તો કોસ થીટા થાય. તો અહીંયા સાઇન 90 - 72 એટલે કોસ 72. તો અહીંયા આવે કોસ 72. સાઇન 90 - 72 એટલે કોસ 72 થાય. સૂત્ર મુજબ આપણે શીખાતા કે સાઇન 90 - થીટા હોય તો કોસ થીટા થાય. તો સાઇન 90 - 72 હોય તો કોસ 72 થાય, અને છેદમાં તો કોસ 72 છે જ, માટે આ ઉડી જાય એટલે એની કિંમત 1 આવે. પણ આમાં ગડબડ થવાની શક્યતા રહેલી છે, એટલે હું આ રીત જ કરાવું છું, જે એકદમ સરળ છે. એમાં કોઈ બીજી મગજમારી કરવાની રહેતી નથી. પણ કોઈ આ રીત કરાવે તો એ પણ સાચી છે. બરાબર યાદ રાખજો. હવે આપણે બીજો દાખલો જોઈએ.
બીજો પણ એવો જ દાખલો છે tan 26 અને cot 64. બીજી એક વસ્તુ યાદ રાખજો, આમાં જેટલા પણ આપેલા હશે આ બંનેનો સરવાળો 90 જ થતો હશે. આ જેટલા પણ આપેલા હશે એનો સરવાળો હંમેશા 90 જ થતો હોય તો જ એને કોટિકોણ કહેવાય. તો આપણે tan 26 અને cot 64 નો દાખલો કેવી રીતે ગણવો એ જોઈ લઈએ. તો tan 26 એના છેદમાં cot 64, આપણે છેદને જ બદલવું છે અને પહેલી રીત જ કરવી છે એટલે tan 26 એમને એમ લખશું. કોટની જગ્યાએ આપણે tan કરી નાખશું. કોટની જગ્યાએ શું કરી નાખવાનું? tan. અને 90 માંથી કેટલા બાદ કરી દેવાના? તો કે 64. 90 માંથી 64 બાદ કરી દેવાના. આપણી પહેલી રીત હતી તે જ. tan ના tan, 26 ના 26 એમને એમ લખવાના, છેદમાં tan 90 માંથી 64 બાદ કરીએ એટલે કેટલા વધે? તો કે 26. જો પરીક્ષામાં કાંઈ યાદ ન રહે ને ગડબડ થાય તો યાદ રાખજો, ઉપર અને નીચે એટલે કે અંશ અને છેદ સમાન જ આવે અને સમાન કરી નાખવાના, બંને ઉડી જાય એટલે જવાબ આવશે 1. મેં તમને કીધું હતું મોટા ભાગના દાખલાઓમાં 1 અથવા 2 અથવા 0 એવા જ જવાબ આવશે મોટા ભાગના દાખલાઓમાં. તો આ એક જવાબ આવી ગયો. ફરીથી કહું છું કે આ દાખલાની અંદર અંશ એમને રહેવા દેવાનો, છેદમાં જે આપણને કોટ આપેલું છે એ કોટની જગ્યાએ આપણે અંશમાં હોય એ જ લખવાનું tan, પછી કૌંસમાં 90 માઇનસ એની જેટલી કિંમત આપેલી હોય એ બાદ કરી નાખવાની. એ બાદ કર્યા પછી અંશ એમને રાખવાનો છે, તો અંશ એમને છે, છેદમાં tan ના tan, 90 માંથી 64 જાય તો 26, એટલે અંશ અને છેદ બંને સરખા થઈ જાય. પછી આપણે એને ઉડાડી દઈએ તો આપણને એક કિંમત મળી જાય. હવે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની કિંમત છે cos 48 માઇનસ sin 42. તો એ કેવી રીતે થાય એ આપણે જોઈ લઈએ. તો cos 48 માઇનસ sin 42, આમાં પણ આપણે બંનેમાંથી કોઈ પણ એક કિંમતને બદલવાની રહેશે. તો જેમ આપણે છેદની કિંમત બદલતા હતા એમ આપણે આની અંદર નિશાની પછીની જે કિંમત હોય એને બદલશું, એટલે કે આની કિંમત બદલશું. તમે કોઈ પણની બદલી શકો છો, પણ આપણે નિશાની પછી જે હોય એની કિંમત બદલશું. તો આપણે બરાબરના બરાબર cos 48 આપણે એમને લખશું, એમાં કોઈ ફેરફાર નથી. માઇનસ સાઇનની જગ્યાએ શું લખવાનું? cos, કૌંસમાં 90 માઇનસ કિંમત કેટલી છે એની? તો કે 42. તો 90 માઇનસ 42 અંશ. અંશ કરવા જરૂરી છે. તો કોસના કોસ, 48 ના 48 અંશ, માઇનસ કોસના કોસ, 90 માંથી 42 બાદ કરીએ તો 48 જ આવે, ધ્યાન રાખજો. તો 48 અંશ. હવે બંને કિંમત સરખી જ છે અને સરખી કિંમતની બાદબાકી કેટલી હોય? તો કે 0 હોય. સરખી કિંમત હોય એની બાદબાકી હંમેશા 0 હોય. જેમ કે 3 માઇનસ 3 તો 0. તો સરખી કિંમતની બાદબાકી હંમેશા 0 હોય, માટે 0. તો જે મેં આગળ કીધું હતું એ મુજબ જવાબ આવ્યો. હવે આપણે ચોથો દાખલો જોઈએ, એ પણ આવો જ છે. ચોથા દાખલાની રકમ છે cosec 31 માઇનસ sec 59. આ બંનેનો સરવાળો પણ 90 જ થતો હોય, ધ્યાન રાખજો, તો જ એની જોડી બની શકે. તો cosec 31 માઇનસ sec 59 આપણે જોઈ લઈએ કેવી રીતે ગણીએ છીએ. તો અહીંયા આપણી રકમ છે cosec 31 અંશ માઇનસ sec 59. આપણે નિશાની પછીનાને બદલશું. પહેલા લખશું cosec ના cosec, 31 ના 31 અંશ, માઇનસ sec ના આપણે કરી નાખશું cosec, કૌંસની અંદર 90 અંશ માઇનસ 59 એટલે કે 59 અંશ. બરાબર યાદ રાખજો, અહીંયા જે હોય એ અહીંયા લખી જ નાખવાનું છે. કૌંસની અંદર 90 માંથી એની જે કિંમત હોય એ આપણે બાદ કરશું, એટલે 59 બાદ કરવાની છે. તો cosec ના cosec, 31 અંશના 31 અંશ, માઇનસ અહીંયા પણ cosec ના cosec, 90 માંથી 59 જાય તો 31 જ વધે. તો બંને કિંમત સરખી છે માટે 0 આવશે. જો સરવાળો હોય તો અલગ આવે કિંમત, કારણ કે બંનેની કિંમત
અલગ થઈ જાય, પણ અહીંયા બાદબાકી છે એટલે શૂન્ય જ આવશે. સરવાળામાં જો કે 2 આપે નહીં, આવી રીતે ક્યારે આપશે નહીં તમને, કારણ કે એની કિંમત આપણે મળશે નહીં. કોસેક 31 ની આપણે કિંમત જાણીએ છીએ એ માત્ર 0 ખૂણાવાળી, 30 વાળી, 45, 60 ને 90 વાળી જ જાણીએ છીએ. પણ 31 ની પણ કિંમત હોય, પણ અહીંયા આપણને ખબર હોતી નથી, એટલે આપણે અહીંયા પ્લસ વાળું ક્યારેય આવશે નહીં. તો એ પછીની વાત છે, એ આગળના ધોરણોમાં આવશે જ્યારે અમુક કિંમતો તમારે આવશે, પણ અત્યારે 0 આવશે, કારણ કે કોસેક 31 માઇનસ કોસેક 31. હવે આગળ જોઈએ. બીજો દાખલો છે સાબિત કરો. એમાં એક આપ્યું છે tan 48, tan 23, tan 42, tan 67 બરાબર 1, અને બીજું પણ આપ્યું છે આપણને cos 38, cos 52 માઇનસ sin 38 અને sin 52. એની કિંમત આપણે 0 લઈ આવવાની છે. તો કેવી રીતે આવે એ આપણે જોઈ લઈએ. આમાં પણ આપણે જોડીઓ જ બનાવવાની છે. હું ખાલી થોડી માહિતી આપી દઉં કે આપણે ખબર છે આમાં બધા tan જ છે, તો હવે જોડી કેવી રીતે બનાવવી? તો મેં તમને કીધું હતું કે જે કિંમતોનો સરવાળો 90 થાય એની જોડી બને. તો 48 અને 42 નો સરવાળો કરો તો એ 90 થાય, અને 23 અને 67 નો સરવાળો કરો તો એની કિંમત પણ 90 થાય. એટલે આપણે 23 અને 67 ની જોડી બનશે, 48 અને 42 ની જોડી બનશે. હવે આ બંનેમાંથી કોઈ પણ એકની કિંમત ચેન્જ કરવાની, અને આ બેમાંથી પણ આપણે કોઈ એકની કિંમત ચેન્જ કરવાની છે. યાદ રાખજો, બંનેની કિંમત ચેન્જ નથી કરવાની, જોડીમાંથી કોઈ પણ એકની જ કિંમત બદલવાની છે. જો બંનેની બદલી નાખશો તો તમારો જવાબ આવશે નહીં, કંઈ મળશે જ નહીં. એટલે અહીંયા 2 જોડીઓ છે, 4 કિંમત છે, એમાં 2 જોડી બને છે. એક 48 42 ની, એમાંથી એક કિંમત આપણે બદલવી. 23 અને 67 ની છે જોડી, એમાંથી આપણે એક ની કિંમત બદલવાની છે. તો કેવી રીતે દાખલો થાય છે ચાલો જોઈએ. તો અહીંયા tan 48, tan 23, tan 42 ને tan 67 આપણને આપેલું છે. બધા વચ્ચે ગુણાકારની નિશાની છે, કંઈ નથી આપેલી, એટલે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે. મેં પહેલા પણ કીધું કે આપણે 48 અને 42 ની જોડી બનાવશું, અને 23 અને 67 ની જોડી બનાવવાની થશે, કારણ કે એનો સરવાળો 90 છે, એટલે ફરજિયાત આપણે એ જ બનાવવાની હોય. તો હવે 2 માંથી કોઈ પણ એકની કિંમત બદલવાની હોય છે. તો આપણે એક કામ કરીએ, tan 48, તમારે નીચે લીટી કે લાઈન દોરવાની જરૂર નથી, આ સમજવા માટે છે. તમને તો યાદ રહી જ જશે પછી કે 48 અને 42 ની જોડી છે, તો આપણે 42 ની કિંમત બદલશું. 23 અને 67 ની જોડી છે, તો આપણે 67 ની કિંમત બદલશું. એ રીતે આપણે યાદ રાખવાનું છે. તો પેલા tan 48 ના tan 48 એમનેમ આપણે લખશું. tan 23 પણ આપણે એમનેમ જ લખશું, કારણ કે એમાંથી પણ આપણે એકની જ બદલવાની છે. હવે આપણે રેડ લાઈન છે 42, એ 48 ની જોડી છે, એટલે એની કિંમત બદલીએ. 10 ની જગ્યાએ આપણે કરવાનું છે કોટ. 10 નું જોડીદાર થાય કોટ, અને 90 - 42, 90 - 42 આ રીતે આપણે કરવાનું છે. એવી રીતે અહીંયા પણ 10 નું થાય કોટ, અને એમાં પણ આપણે 90 - 67 કરવાનું છે. 90 - 67 આટલું થઈ જાય પછી આપણે જે સાદુરૂપ આપીએ છીએ, તો tan 48 એમનેમ, આ tan 48 ના tan 48, tan 23 ના tan 23. એકદમ સરળ દાખલો છે, યાદ રાખજો. કોટ ના કોટ. હવે 90 માંથી 42 બાદ કરીએ તો 48 આવે, તો tan 48, અને કોટના કોટ. 90 માંથી 67 બાદ કરીએ તો 23 આવે. એ આગળ હોય એટલા જ આવે, એટલે આપણે એ પણ ગણતરી યાદ રાખવાની કોઈ જરૂર નથી. હવે આપણે જે સંખ્યા સરખી છે એની કૌંસમાં લખશું. એમાં tan 48, બીજી કઈ સંખ્યા સરખી છે તો કે કોટ 48, tan 48 અને કોટ 48. એવી જ રીતે tan 23 અને કોટ 23. તો આ બંને, હવે તમને ખબર છે tan અને કોટ વ્યસ્ત છે, અને વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 હોય.
ટેન અને કોટ પહેલા દિવસે આ શરૂઆત કરી ચેપ્ટરની પહેલા વિડીયોમાં ત્યારે સૂત્રોની અંદર મેં તમને લખાવ્યું હતું કે ટેન અને કોટ જે વ્યસ્ત છે ને વ્યસ્તનો ગુણાકાર હંમેશા 1 હોય. તો અહીંયા ટેન 48 અને કોટ 48 છે. પણ ખાસ યાદ રાખજો કે તમને એમ થશે કે આ ટેન 48 છે અને આ કોટ 23 છે, તો ટેન અને કોટ છે એનો વ્યસ્ત 1 થાય તો ન થાય, કારણ કે બીજી બાબત તમારે ધ્યાન એ રાખવાની છે કે એનો થીટા એટલે કે ખૂણાનું માપ સરખું હોવું જોઈએ તો જ થાય. યાદ રાખજો, વ્યસ્ત ત્યારે જ કહેવાય એક તો ટેન અને કોટ હોવા જોઈએ અને બંને ખૂણાના માપ એના સરખા હોવા જોઈએ. જેમ કે અહીંયા પણ છે ટેન 23 અને કોટ 23 એટલે કે 23 છે, માટે એનો વ્યસ્ત કહી શકાય અને એનો ગુણાકાર કેટલો આવે તો કે 1 આવે. માટે અહીંયા ટેન 48 ગુણ્યા કોટ 48 એટલે 1, એને ગુણ્યા ટેન 23 એને ગુણ્યા કોટ 23 એટલે કે વ્યસ્ત છે, માટે 1 ગુણ્યા 1 એટલે કેટલા આવે તો કે 1 જ આવે. તો આ આપણે સાબિત કરવાનું હતું, જે આપણે સાબિત કરી દીધું. આપણે ફરીથી કહું છું કે 4 કિંમતો આપેલી છે, એમાંથી બબેની જોડી બનશે. કેવી રીતે બનશે તો કે સરવાળો 90 થવો જોઈએ. મેં રેડ લાઈન કરી છે એ બેનો સરવાળો 90 છે અને ગ્રીન લાઈન જેની નીચે કરેલી છે એ બેનો સરવાળો પણ 90 છે. અને જોડીમાંથી કોઈ પણ એકની કિંમત આપણે ચેન્જ કરવાની રહેશે. આમાંથી આપણે 42 ની ચેન્જ કરી, આમાંથી આપણે 67 ની ચેન્જ કરેલી છે. એ થઈ જાય પછી એની કિંમતને આપણે જોડીઓ સાથે લખવાની છે, એટલે 48 વાળા અને 23 વાળા વ્યસ્તનો ગુણાકાર 1 હોય, માટે 1 ગુણ્યા 1 બરાબર 1 થાય. તો આ રીતે તમારે આવા દાખલાઓ ગણવાના છે. હવે આનો જ આપણે બીજો દાખલો છે એ જોઈ લઈએ. તો આપણને બીજા દાખલાની રકમ આપેલી છે cos 38, cos 52, sin 38, sin 52. હવે આ દાખલો પણ 2 રીતે કરી શકીએ છીએ આપણે. ટોટલ તો 2 રીત છે જ પેલા જે શીખવાડીએ, એ ઉપરાંત હજુ 2 છે. એમાં આપણે આ એક 2 છે એમાંથી કોઈ એકની કિંમત ચેન્જ કરી શકીએ, કારણ કે 52 અને 38 નો સરવાળો 90 થાય. અથવા તો આ 2 માંથી પણ આપણે એક કિંમત બદલી શકીએ. બંનેમાંથી એક કિંમત બદલી શકીએ. એવું ન કરવું હોય તો આ બંનેની કિંમત બદલી નાખો, આગળની કિંમત બદલવાની જરૂર નથી, તો પણ જવાબ આવી જશે. ફરીથી કહું છું, કેટલી રીતે થઈ શકે કે આ બંનેમાંથી કાં તમે 38 વાળાની કિંમત બદલાવો અથવા 52 વાળાની, બેમાંથી એકની બદલો અને આમાંથી પણ કોઈ પણ એકની કિંમત બદલી નાખો તો પણ જવાબ આવી જશે. અથવા તો માત્ર પહેલાની જ કિંમત બદલી નાખો આખાની, અથવા તો માત્ર બીજાની કિંમત બદલી નાખો આખાની, તો પણ જવાબ આવી જશે. તમને જે રીતે ફાવે એ રીતે તમે કરી શકો છો. એક કિંમત બદલાવી હોય તો પણ વાંધો નથી અને બંને કિંમત બદલવી હોય તો પણ વાંધો નથી. તો આપણે એક કામ કરીએ, આપણે જે માઇનસ પછીની કિંમતો છે એને બદલી નાખીએ. જુઓ જવાબ આવે છે કે નહીં. તો પહેલું આપણું એમનેમ cos 38 એમનેમ રાખવાનું છે, cos 52 પણ એમનેમ રાખવાનું છે, માઇનસ આપણે sin 38 ની કિંમત બદલવી છે, એટલે sin ની જગ્યાએ આપણે લખશું cos, 90 માંથી 38 બાદ કરશું. એવી જ રીતે sin ના આપણે cos કરશું, 90 માંથી 52 બાદ કરશું. એની કિંમત જે આપેલી હોય એ આપણે બાદ કરી દેવાની છે. તો આ 52 અહીંયા બાદ કરેલા છે. તો આ રીતે તમારે કરવાનું છે. હવે પેલા cosec 38 એમનેમ લખવાના છે, cosec 38 અને આ cosec નથી, cos છે, માટે આપણે આ કાઢી નાખશું. cos 38 એમનેમ લખવાના છે, cos 52 પણ એમનેમ લખવાના છે, માઇનસ ના માઇનસ. હવે cos 90 માંથી 38 જાય તો શું વધે તો કે cos 52 અને cos 90 માઇનસ 52, તો 90 માંથી 52 જાય તો શું વધે તો કે 38. તો તમે જોઈ શકશો કે અહીંયા cos 38 અને 52 નો ગુણાકાર છે અને અહીંયા 52 અને 38 નો ગુણાકાર છે. તો એનો મતલબ કે બંને કિંમતો સરખી જ કહેવાય. એને તમે 4 ગુણ્યા 3 કરો, માઇનસ
3 ગુણ્યા 4 કરો તો બંને સરખું જ આવે, 4 તેરી પણ 12 થાય અને 3 ચોકું પણ 12 થાય, એટલે એની કિંમત હંમેશા 0 આવે. એવી જ રીતે અહીંયા પણ આપણે એ જ વસ્તુ કરવાની છે કે તમે cos 38 અને cos 52 નો ગુણાકાર કરો કે cos 52 અને cos 38 નો ગુણાકાર કરો, બંને સરખો જ આવે. એટલે આ કિંમત અને આ કિંમત સરખી જ કહેવાય અને સરખી કિંમતની બાદબાકી કેટલી હોય તો કે 0, જે આપણે સાબિત કરવાનું હતું તો એ થઈ ગયું. હવે આપણે આગળનો દાખલો જોઈએ. ત્રીજો દાખલો છે, જો 2a લઘુકોણનું માપ હોય તથા tan a બરાબર cot a - 18 હોય તો એની કિંમત શોધો. એટલે આપણે ઉદાહરણ જે કર્યું હતું એના જેવો જ દાખલો છે અને સાવ સરળ છે, આપણે ગણી લઈએ. તો આપણે tan 2a બરાબર cot a - 18 અહીંયા આપેલું છે. હવે આપણે કીધું હતું કે કૌંસવાળી કિંમત ન બદલો તો હાલે, એને બદલી શકાય, પણ બેમાંથી કોઈ એક કિંમત બદલવાની હોય તો આપણે કૌંસવાળી કિંમત નહીં બદલવાની, આગળની બદલી નાખીએ તો 10 ની જગ્યાએ શું થઈ જાય તો કે 10 ની જગ્યાએ કોટ થઈ જાય. એટલે માટે કોટના કોટ અને 90 માઇનસ એની કિંમત કેટલી છે તો કે 2a, એટલે આપણે 2a બાદ કરશું બરાબર બીજી કિંમતને કંઈ કરવાનું નથી, a - 18 અંશ એમનેમ. હવે આપણે કીધું તું બંને બાજુએ કોટ છે તો એ ઉડી જાય, એટલે તમે પરીક્ષામાં ન ઉડાડો ને એમને રાખો ને સીધું આમ લખી નાખો તો પણ ચાલશે કે 90 - 2a બરાબર a - 18. હવે આપણે જે આગળ કહ્યું તે અંકને એટલે કે આંકડાઓને ભેગા કરો તો 90 હતા, પેલી બાજુથી 18 આવ્યા, માઇનસ હતા, આ બાજુ આવે તો કેવા થાય તો કે પ્લસ. પેલી બાજુ a હતો, 2a ને સામે લઈ જાય, માઇનસ છે સામે જાય તો કેવા થાય તો કે પ્લસ 2a. તો હવે આપણે સાદુરૂપ આપી દઈએ, 90 વત્તા 18 એટલે 108 થાય, 108 બરાબર a વત્તા 2a એટલે 3a થાય. 108 અહીંયા એને અહીંયા 3 ગુણે છે, સામે આવે તો શું કરે તો કે ભાગે, એટલે બરાબર આવશે a. માટે 108 ને જો તમે 3 વડે ભાગો તો 36 આવે, કારણ કે 36 તેરી 108 થાય. તો આ આપણને એની કિંમત મળી ગઈ. આ રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. તો આમાં ખાસ યાદ રાખજો, કૌંસ વાળું જે છે એની કિંમત ન બદલતા આની કિંમત આપણે બદલી નાખશું, અને એની કિંમત બદલી નાખ્યા પછી કોટ કોટ ઉડી જાય, પછી કિંમતો આ રીતે વધશે. એમાં અંકને ભેગા કરી દેવા અને ખૂણાવાળી જે કિંમત હોય a હોય, b હોય, c હોય, જે હોય એને ભેગા કરી દેવાના. એના ઉપરથી તમને જે કિંમત પૂછી હશે તે મળી જશે. ઉદાહરણ પણ આવું જ હતું, હજી પણ આવા દાખલાઓ આવશે, તો સાવ સહેલા છે, થોડું ધ્યાન આપો એટલે થઈ જશે. હવે ચોથો દાખલો જોઈએ. જો tan a બરાબર cot b હોય તો સાબિત કરો કે a વત્તા b બરાબર 90. સાવ નાનો દાખલો છે પણ આપણે સાબિત કરી દઈએ. તો અહીંયા tan a બરાબર cot b આપેલું છે, આમાં પણ કોઈ પણ એકની કિંમત આપણે બદલશું, એટલે tan a આપણે એમને રાખીએ. તો tan a બરાબર કોટની જગ્યાએ આપણે લખી નાખીએ 10, અહીંયા આવશે 90 માઇનસ b, અહીંયા આવશે 90 માઇનસ b. આપણે કીધું હતું કે કોટના 10 કરીએ એટલે 90 માંથી એની જે કિંમત હોય એ બાદ કરવાની, તો અહીંયા b છે માટે b બાદ કરશું. બંને બાજુએ 10 છે એને આપણે કટ કરી નાખીએ, માટે વધે કેટલું તો કે a બરાબર 90 માઇનસ b બરાબર યાદ રાખજો 90 માઇનસ b. હવે માઇનસ b ને આ બાજુ લઈ લઈએ તો a હતા, આ બાજુ આવે એટલે પ્લસ થાય બરાબર 90, જે આપણે સાબિત કરવાનું હતું. તો અહીંયા આપણે સાબિત કરી દીધું, a વત્તા b બરાબર 90. સાવ નાનો દાખલો છે અને સાવ સમજાઈ જાય એવો જ છે. કોઈ એકની કિંમત તમે બદલી નાખશો એટલે સીધો તમારો જવાબ આવી જશે. હવે પાંચમો દાખલો છે, જો 4a લઘુકોણનું માપ હોય તથા sec 4a બરાબર cosec a - 20 હોય તો એની કિંમત શોધો. હમણાં જે આપણે દાખલો કર્યો એ ઉપરાંત આપણે ઉદાહરણ ગણ્યું હતું એના જેવો જ છે, તો આપણે જોઈ લઈએ કેવી રીતે થાય છે. તો આગળ જોયું એ મુજબ આપણે કૌંસવાળી કિંમત ચેન્જ નહીં કરીએ, આગળની કરીએ. તો સેકની જોડીદાર કોણ, તો સેકનું જોડીદાર છે કોસેક, એટલે અહીંયા આપણે લખશું કોસેક 90 માઇનસ એની કિંમત છે 4a, એટલે 4a બાદ કરશું
બરાબરના બરાબર કોસેકના કોસેક a માઇનસ 20. હવે આપણે કોસેક બંને બાજુએ છે તો એને કટ કરી નાખીએ. તો વધ્યું કેટલું? તો કે આ બાજુ વધ્યું છે 90 માઇનસ 4a બરાબર પેલી બાજુ છે a માઇનસ 20 એટલે કે 20. અંકને ભેગા કરો તો 90 20 આ બાજુ આવે એટલે પ્લસ થાય બરાબર a હતા 4a આ બાજુથી જાય સામે એટલે પ્લસ 4a થાય. હવે 90 વત્તા 20 એટલે 110. 90 વત્તા 20 એટલે 110 બરાબર 5a. હવે 5 ગુણે આ બાજુ આવે તો શું થાય? તો કે ભાગે, માટે 110 અંશ એને ભાગ્યા 5 બરાબર a. હવે તમને ખબર છે કે 110 ને તમે 5 વડે ભાગો તો 22 આવે, કારણ કે 22 50 110 થાય તો એની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે છઠ્ઠો દાખલો જોવાનો છે. જો ABC એ ત્રિકોણ ABC ના ખૂણા હોય તો સાબિત કરો કે sin b વત્તા c ભાગ્યા 2 બરાબર cos a બાય 2. તો આ દાખલો કેવી રીતે સાબિત કરી શકાય એ આપણે જોઈ લઈએ. તો આ દાખલો ગણવા માટે એને કીધું જ છે કે ABC ત્રિકોણ ABC ના ખૂણાઓ છે કે ખૂણાઓના માપ છે. તો ત્રિકોણ ABC માં આપણે માપ આપ્યા છે, માટે જો એક ખૂણાના માપ હોય તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? તો કે 180 અંશ થાય, આપણે ખબર છે. હવે આ દરેક આવા કોઈ પણ દાખલો પૂછાય તો આ જ વસ્તુ કરવાની છે, પણ આપણે સાબિત જે કરવાનું છે એને ધ્યાનમાં લેવાનું છે. sin b વત્તા c ભાગ્યા 2 બરાબર cos a બાય 2 એટલે કે a ભાગ્યા 2. તો આ દાખલો કરવા માટે તમારે જે આપ્યું છે ને સાબિત કરવાનું એમાં જોવાનું. આ વસ્તુને તમારે ખાસ જોવાની છે. ધીમે ધીમે આપણે આ વસ્તુ બનાવવાની છે. કેવી રીતે બનાવી શકીએ? તો અંદરથી સ્ટાર્ટ કરો. પેલા અંદર શું છે? તો કે b વત્તા c. એનો મતલબ કે અહીંયા પણ આપણે b વત્તા c રાખવા પડે. તો માટે b વત્તા c બરાબર 180 માઇનસ a, કેમ કે એને સામે લઈ જવાનું. અહીંયા જે હોય ને એટલું પેલા રાખવાનું છે. તો b વત્તા c ને આ બાજુ રાખ્યા, એને સામે લઈ ગયા. બીજું એના છેદમાં 2 છે તો આપણે બધાના છેદમાં એટલે કે બંને બાજુએ 2 મૂકવા પડે. માટે અહીંયા આપણે b વત્તા c છેદમાં 2, તો અહીંયા પણ 180 બંનેના છેદમાં મૂકી જ દઈએ 2, કારણ કે બંનેના છેદમાં 2 આવશે. આપણે ધીમે ધીમે આ સ્વરૂપ લઈ આવવાનું છે. પહેલા b વત્તા c લઈ આવ્યા, પછી છેદમાં 2 લઈ આવ્યા. હવે એક સ્ટેપ કરીને પછી આગળ વધીએ. એ સ્ટેપ છે કે b વત્તા c ભાગ્યા 2 એમનેમ બરાબર 180 ભાગ્યા 2 એટલે કેટલા થાય? તો કે 90. તો 180 ભાગ્યા 2 એટલે 90 માઇનસ a બાય 2. હવે એની આગળ સાઇન છે તો આપણે આ બાજુ પણ સાઇન મૂકવા પડશે, એટલે કે બંને બાજુ સાઇન લેવા પડશે. માટે આપણે અહીંયા લખશું બંને બાજુ સાઇન લેતા. તો સાઇન b વત્તા c ભાગ્યા 2 આપણું સ્વરૂપ આવી ગયું બરાબર આ બાજુ પણ લેવા પડશે. તો સાઇન 90 માઇનસ a ભાગ્યા 2. હવે તમે જોઈ શકો છો કે આપણે સાબિત કરવાનું હતું સાઇનના સાઇન b વત્તા c એને ભાગ્યા 2. આ તો આપણે હતું જ બરાબર. સાઇન 90 એટલે શું થાય? તો આપણે ખબર સાઇન 90 એટલે કોસ. તો સાઇન 90 એની જગ્યાએ આપણે કોસ લેવાનું અને a બાય 2 એમને મૂકી દેવાના, કારણ કે સાઇન 90 નો મતલબ છે કોસ. આપણે કીધું હતું ને કે સાઇન 90 માઇનસ થીટા એટલે કોસ થીટા થાય. તો સાઇન 90 માઇનસ a બાય 2 હોય તો કોસ a બાય 2 થાય. તો અહીંયા આપણે જે સાબિત કરવાનું હતું એ સાબિત થઈ ગયું. આવા કોઈ પણ દાખલામાં ખાસ યાદ રાખજો, આવા કોઈ અહીંયા સાઇનની જગ્યાએ સેક અને કોસેક આપી શકે, ટેન અને કોટ આપી શકે, કોઈ પણ આપી શકે, પણ દરેકમાં તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપણે સાબિત શું કરવું છે?
આ ધ્યાનમાં લેવાનું છે. ઘણી વખત અહીં બી વત્તા સી ની જગ્યાએ એ વત્તા સી આપે, એ વત્તા બી આપે. જે આપણે પૂછ્યું હોય અથવા સાબિત કરવાનું હોય આ ત્રણમાંથી એને આ બાજુ રાખવાનું છે. જેમ કે અહીંયા બી વત્તા સી રાખવાનું હતું માટે એને સામે જવા દીધો. પછી ભાગ્યા 2 દરેકમાં કરવાનું જ રહેશે. એ થઈ જાય પછી અહીંયા 90 માઇનસ જે હોય તે. પછી બંને બાજુ અહીંયા સાઈન હતું એટલે સાઈન લીધું, અહીંયા કોસ હોત તો બંને બાજુ કોસ લેત, ટેન હોત તો ટેન લેત, જે હોત તે લેવાનું. એ લઈ લીધા પછી તમારે ખાસ યાદ રાખવાનું છે અહીંયા સાઈન 90 હોય તો કોસ આવે, સેક 90 હોય તો કોસેક આવે, કોસેક 90 હોય તો સેક આવે, ટેન 90 હોય તો કોટ આવે. ટૂંકમાં એનો જોડીદાર ત્યાં મૂકી દેવાનો એટલે દાખલો થઈ જશે. હવે આપણે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો જોઈ લઈએ. 7મો દાખલો છે સાઈન 67 વત્તા કોસ 75 ને 0 અને 45 વચ્ચેના માપવાળા ખૂણાના ત્રિકોણમિતીય ગુણોત્તર તરીકે દર્શાવો. જે આપણે ઉદાહરણ છેલ્લું જોયું હતું એ મુજબ જ આપણે કરવાનું છે. બંનેની કિંમત આપણે ચેન્જ કરી નાખશું એટલે 0 અને 45 ની વચ્ચે આવી જશે. તો સાઈન 67 વત્તા કોસ 75, તો બંનેની કિંમત સાઈનનો જોડીદાર થાય કોસ, 90 માંથી 67 આપણે બાદ કરશું, વત્તા કોસનો જોડીદાર આપણે થાય સાઈન, કારણ કે ચેન્જ બંનેની કિંમત કરવી પડશે. 90 માઇનસ 75, બંનેની કિંમત આપણે બદલવાની છે એટલે સાઈનના કોસ, કોસના સાઈન આપણે કરી નાખ્યા. તો હવે કોસના કોસ, 90 માંથી 67 આપણે બાદ કરીએ તો 23 વધે એટલે અહીંયા આપણે લખશું 23 પ્લસ સાઈનના સાઈન, 90 માંથી આપણે 75 બાદ કરીએ તો 15 વધે એટલે અહીંયા આપણે લખશું 15. તો આમ આની કિંમત 0 અને 45 વચ્ચેની આવી ગઈ. તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ ગયો. આવા દાખલાઓ એકદમ સરળ હોય છે. તમે કોઈ પણ દાખલો આવે તો એમાં બેયની કિંમત આમાં બદલવાની રહેશે. તો અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂરું થાય છે. ત્યાર પછી જે નેક્સ્ટ મુદ્દો છે ત્રિકોણમિતીય નિત્ય સમૂહ. આમ તો અગત્યનો મુદ્દો છે પણ 2021માં પૂછાવાનો નથી. યાદ રાખજો મિત્રો, કારણ કે આપણે ખબર છે કે આ વખતે સ્કૂલો શરૂ નથી થઈ એટલે 2021ની બોર્ડની પરીક્ષામાં આ નથી પૂછાવાનું. પણ જે વિદ્યાર્થીઓ અત્યારે 9માં છે અને 2022માં 10માની પરીક્ષા આપશે કે ત્યાર પછી 23, 24, 25 કોઈ પણમાં આપશે તો એને એ પૂછાવાનું છે. બાકી આમાં નિત્યસમના જે પણ ઉદાહરણ કે દાખલાઓ છે એ કંઈ પણ પૂછાવાનું નથી. બધા મેં તમને આગળ પણ આ વિડીયો બનાવેલો હતો કે કયું પૂછાશે કયું નહીં પૂછાય, એમાં ચોકડી મરાવેલી છે, તમે જોઈ શકો છો. એક પણ ઉદાહરણ એમાં નથી. એક થોડોક ફરક છે, એ છે સ્વાધ્યાય 8.4. એની અંદર દાખલા નંબર 1, 2, 3 અને 4 છે. પણ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી તમે મોટે ભાગે દાખલા કરી શકશો. છતાં પણ ન થાય કોઈ તો મને કહેજો, તો હું તમને અલગથી એ સમજાવી દઈશ. લગભગ બાકી વાંધો આવે એવું નથી. અહીંયા કિંમત શોધો એક છે, આ પહેલો અને બીજો દાખલો છે એ કદાચ તમને સમજાશે નહીં, તો તમે જોઈ લેજો. એ હું તમને આગળનો વિડીયો કદાચ બનાવી નાખીશ, કારણ કે એમાં આપણે 4 દાખલાઓ એક કામ કરીએ બનાવી જ નાખીએ. આ 4 દાખલાઓ લઈ લઈ સ્વાધ્યાય 8.4ના, એટલે આપણો અભ્યાસક્રમ પૂરો થઈ જાય. કારણ કે આ ચેપ્ટરનો એમાં 4 દાખલા સુધી જ છે, પછી કોઈ પણ દાખલો આપણે છે જ નહીં. એટલે 4 દાખલા કરવાના છે તો આપણો આવતો ભાગ છે એ છેલ્લો ભાગ બનાવી અને આપણે પૂરું કરી નાખીએ. તો હવે આગળના ભાગમાં આપણે સીધું સ્વાધ્યાય 8.4 છે એ જ ભણશું. એમાં થોડા નિત્યસમની જરૂર પડશે પણ આપણે આપણી રીતે એ હું ડાયરેક્ટ તમને સમજાવી આપીશ, કારણ કે બધું ભણવાની જરૂર નથી, છતાં પણ જોઈ લેશું. અને આગળના ભાગની અંદર આ સ્વાધ્યાય આપણે પૂરું કરશું એટલે આપણું આ પ્રકરણ પૂરું થઈ જશે. તો હવે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરજો, અન્ય મિત્રોને પણ કરાવજો. ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ સારી કરે છે પણ લાઈક નથી કરતા, તો લાઈક પણ કરજો,
કારણ કે કોમેન્ટમાં તમે ગુડ ને વેરી ગુડ કે ગમે તે લખો છો, તો સાથે સાથે લાઈક કરશો તો વધારે મને આનંદ થશે, પ્રોત્સાહન મળશે. તો જ્યારે પણ કોમેન્ટ કરો ત્યારે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું.